જય ભીમ, નમો બુદ્ધાય. 2018ની અંદર અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે, જે મારું પોતાનું ગામ છે, ત્યાં ભેંસુને મારવાના ઇન્જેક્શનથી દારૂ બનાવવામાં આવતો. આ દારૂ બંધ કરાવવા માટે મેં એક ઝુંબેશ ઉપાડી. એટલે ત્યારના એસપી રાય સાહેબ, એટલે કે નિલીત રાય સાહેબ ને મેં મૌખિક રજૂઆત કરી. મારી રજૂઆતને ધ્યાનમાં લઈ ચિત્તલ આઉટપોસ્ટના જમાદાર ને તંબુ તાણી અને જ્યાં જ્યાં દંગા ચાલુ હતા, જ્યાં જ્યાં દારૂના અડ્ડા ચાલુ હતા, ત્યાં 4 દિવસ કે 3 દિવસ બેહાડી દેવામાં આવેલ કે એક પણ કોથળી દારૂ મળવો પડે નહીં. હવે આ નાલાયક જે જમાદાર હતો, અત્યારે નામ નથી આપતો, એણે આ ફરીવાર પાછો દારૂ ચાલુ કરાવી અને પોતાના હપ્તા એના ઘરે પૂગે એના માટે એક દેવી પૂજક સમાજની જે દારૂ વેચતા હતા, એ દેવી પૂજક સમાજની 12 વર્ષની દીકરીને ઊભી રાખી મારી ઉપર પોક્સોનો, એટલે કે ત્યારના સમયમાં તો ઘણો ગંભીર હતો, હાલ પણ ગંભીર ગુનો જ છે, એટલે પોક્સોની ફરિયાદ મારી ઉપર દાખલ કરી અને મને 29 દિવસ જેલ ભેગો કરી દેવામાં આવેલ. હવે મેં તો દેશી દારૂ બંધ કરાવવાની ઝુંબેશ ઉપાડી હતી. હવે જિગ્નેશભાઈ મેવાણીએ તો તમને કહો દેશી દારૂ, ઇંગ્લિશ ડ્રગ્સ, હિરોઈન, પાવડર, આ બધું બંધ કરાવવાની ઝુંબેશ ચાલુ કરી છે. હવે જે તે સમયે લોકોએ મને સહકાર નહોતો આપ્યો, એટલે મારી ઉપર પોક્સોની ફરિયાદ દાખલ થઈ. હાલ જિગ્નેશભાઈ મેવાણીને જો કોઈ સમાજ સહકાર નહીં આપે ને, તો જિગ્નેશભાઈ મેવાણી ઉપર કેવી ફરિયાદો કરવામાં આવશે ને એનું કાંઈ નક્કી નથી. અને એક તમને કહું, તમે બાહોશ આગેવાન નેતા, ભલે કોઈ પણ પાર્ટીનો હોય, પણ બાબા સાહેબ આંબેડકરની વિચારધારા તો ધરાવે જ છે, બરાબર. એટલે હવે અત્યારે તમે લોકો જિગ્નેશભાઈ મેવાણીને સહકાર આપો એવી મારી વિનંતી છે. હાલ હું બહાર છું, આવીને જોઈએ કાંઈક. જય ભીમ.